કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે કયો દિવસ છે દેવાંગ? ટ્યુઝડે છે ને? એવું નહીં બેટા, જય શ્રી કૃષ્ણ. તો દેવામને આજે છે ને સિરિયલ નોર્મલી અને વિટાવિક્સ જ હોય, પણ વિટાવિક્સ પૂરા થઈ ગયા છે એટલે આજે એને મળશે ચોકો પોપ્સ. નોર્મલી આ લઈને રાખું હું, પણ એને એવરીડે આ ના મળે ચોકો પોપ્સ, કારણ કે એમાં પછી ચોકલેટનું પ્રમાણ વધી જાય એટલે વિટાવિક્સ હવે લાવવા પડશે મને. આજે જો બ્રેકફાસ્ટમાં સિમ્પલ છે, ખાખરા અને દૂધ. મારું દેવ પરેન્ટે તો નાસ્તો કરી લીધો હમણાં. હવે હું અને દેવામ બેસીશું. પરેન્ટ એનું કામ કરે છે હવે. ચાલો દેવામ. દેવામનું લંચ પણ રેડી થઈ ગયું છે. આવતીકાલે છે શિવરાત્રી. ખાખરા ખાવા બેટા? હા તો એ આપું. ચાલ તો દેવામને પણ ખાખરા જ ખાવા છે. શું બોલ જલ્દી. તો એટલે ખાખરા ને દૂધ, રાઈટ? હા હા, હું સમજી ગઈ બેટા. ઓકે. અમે લોકો જો બીએનસીમાં આવી ગયા છીએ અને ગાર્ડનનું અમારું ચાલે છે અત્યારે રિનોવેશન. તો હું પરેંગને કહું છું કે આવું લેવું છે આપણને. સરસ છે, નાની સ્પેસમાં સરસ મજા આવે. ઝૂલો નથી પણ કાઇન્ડ ઓફ ઝૂલો છે. આટલાનું જ નહીં, આ સારું. આ કંઈ નહીં, આ તમે ખેંચો ને એટલે તમારું આખું એક ટેબલ જેવું થઈ જાય તો બેસી શકાય. અને ચેરનો શેપ જો તમે કરે જોરદાર છે જો. સારું છે, પણ આને પછી વરસાદમાં કવર કરવું પડે. ના, વરસાદમાં આને કશું ના થાય. બાર માટેનું જ હોય ને. આ કેટલાનું છે? 425 પાઉન્ડ. વાવ, અહીંયા જો કેટલા મસ્ત, આમ દિલ ખુશ ખુશ થઈ ગયું અત્યારે મોર્નિંગમાં જ. એટલા સરસ કલરફુલ ફ્લાવર્સ છે બધા, બહુ જ મસ્ત છે બધા. ગરમા ગરમ ચાય બની ગઈ છે. પાછળ જે કામ કરે છે ને એ બધા ભાઈઓ માટે. ચાલો જો, અત્યારે હજી તો બહુ વાગ્યા નથી, પણ સાંજનું ડિનરનું રેડી કરવા લાગી છું. બનાવવાનું છે આજે આનું કોઝટનું શાક. ઝુકુની કોઝટ કે આપણા આને અહીંયા સ્પોન્જ ગુવડ કહેવાય, ગલકાને. પાણે ના કહેવાય, ગલકાને એવું કહેવાય. આ કાઇન્ડ ઓફ ગલકા જ છે. કારણ કે આજે છે ને મારે દેવામને લઈને જવાનો છે ડેન્ટિસ્ટમાં. એ રેગ્યુલર ચેકઅપ જ હોય. મારું કાલે બ્લડ ટેસ્ટ હતું, કશું છે નહીં, પણ એમને રેગ્યુલર ચેકઅપ છે ને. મને વિટામિન ડી ઘટે છે ને, તો હું ચેકઅપ કરાવી લઉં કે હવે બરાબર છે કે નહીં, કારણ કે હું ટેબ્લેટ લઉં જ છું વિટામિન ડીની હાઈ ડોઝની. એટલે તો એના માટે જ હું ગઈ હતી, બીજું કંઈ એક્સ્ટ્રા છે નહીં. દેવામનું આજે જો ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ છે. સ્કૂલેથી લઈને ડાયરેક્ટ એને ડેન્ટિસ્ટમાં લઈને જઈશ. પછી ત્યાંથી મને લાગે છે જો ટાઈમ નહીં હોય તો ડાયરેક્ટ એને સ્વિમિંગમાં લઈને જવાનું છે. એટલે આજે મારે ભાગાદોડી છે. 2 દિવસ હું ઘરે હોઉં ને ત્યારે આખો દિવસ મારે દોડાદોડી જ હોય. અને આજે ડિનરમાં આઈ બનાવવું છે ને. મારો પ્લાનિંગ છે આજે મેથીની ભાજી બનાવીશ. મેં મેથીના ભજીયા જ નકરા બનાવું છું. જ્યારે પણ હું મેથી લઈને આવું ને ત્યારે ચણાના લોટવાળી ભાજી કોને ગમે કહેજો. મને બહુ મજા આવે. લસણ ને એવું નાખીને સરસ બનાવીશ આજે ભાજી. અને આનું શાક. આજે 2 વસ્તુ બનશે. અને કાલે છે શિવરાત્રી, તો હું વિચાર કરું છું કાલે મારે સલૂન પર જવાનું છે, તો બધો સવારમાં ટાઈમ નહીં મળે. શિવરાત્રીમાં બધા કરવાના છીએ. દેવામય કરશે, હું ને પરે. તો હું વિચારું છું શક્કરિયા ને એવું છે ને આજે જ બધું રેડી કરી નાખું, સ્ટીમ કરીને. શક્કરિયા હું બાફું નહીં, શીરો બનાવું તેને સ્ટીમ કરું. તમે લોકો કઈ રીતે શીરો બનાવો એ પણ કહેજો મને, કારણ કે ઘણા લોકો બાફી નહીં બનાવતા હોય, શેકીને બધા અલગ અલગ રીતે કરતા હોય. હું સ્ટીમ કરી અને પછી એનો શીરો બનાવું છું. તો આજે વિચાર કરું છું કે બધું હું રેડી કરી નાખું. એનું જે સ્ટીમ કરી પછી એને પલ્પ બનાવીને, તો કાલે ખાલી ઘીમાં શેકીને દૂધ જ નાખવાનું રહે. શક્કરી આપણે શિવરાત્રીમાં ખાવા જોઈએ એવું કે, એટલે લઈ આવી છું. બાકીની તો ગાજરનો હલવો તો છે જ મારે સ્વીટમાં. અને કાલે બનાવીશ પછી સૂકી. આજે પહેલાં મારો પ્લાન હતો દાબેલી બનાવવાનો, જો બંધ પણ હતા. પણ હવે આવતીકાલે બટેકા ખાવાના છે. ગઈકાલે 11 હતી ત્યારે પણ બટેકા ખાધા છે, એટલે મેં કીધું આજે હવે નથી ખાવા. એટલે આજે થોડું કંઈક ડિફરન્ટ બનાવી નાખું, હેલ્ધી, એટલે બેલેન્સ થઈ જાય બધું. ચાલો અહીંયા જો આજે 2 ગેસ ચાલુ કરી દીધા છે. એક ગેસે બનાવું છું કોઝરનું શાક અને અહીંયા બનાવવાની છે મેથીની ભાજી. તો અહીંયા પણ બનાવી નાખીશ ચણાના લોટવાળી સરસ મજાની. ઘણા ટાઈમ પછી ખાઈશ. અને આ લસણ પણ મેં ચોપ કરી લીધું છે ઝીણું. જો નોર્મલ જે શાક વઘારે ને, રાઈ, જીરું, હિંગ ને હળદર નાખીને મેં વઘારી દીધું છે. પછી મીઠું નાખ્યું છે, લસણની ચટણી મારી હોમમેડ. બસ હવે આમાં પાણી મેં નથી નાખ્યું, ખાલી ધોઈને જ મેં નાખેલા છે. અને આમાં પાણી નાખીશ પણ નહીં. હવે ખાલી લીડ બંધ કરી દેવાનું અને એને ધીમા ગેસે ચડવા દઈશ.
અને આ બાજુ હવે મારે તેલ આવી ગયું છે ભાજી માટેનું. અહીંયા જો મેં ભાજીને છે ને 2-3 પાણીથી બરાબર ધોઈ નાખી છે. હવે તેલ આવી ગયું છે, લસણ નાખી દઈશ. લસણ થોડું થઈ જાય આમાં થોડું જીરું નાખીશ, હિંગ, હળદર. પછી બધી ભાજી હું એડ કરી દઈશ. ભાજીમાં છે ને મેં મસાલામાં જો લસણની ચટણી નાખી, ધાણા જીરું, મીઠું છે ને ઓછું નાખવાનું, કારણ કે ભાજી જે ચડવા આવે ને ત્યારે એની ક્વોન્ટિટી છે ને ઘટવા લાગે, તો ઘણી વખત બહુ વધારે સોલ્ટી લાગે આપણને. એટલે બસ હવે બીજું કંઈ નાખ્યું નથી. હવે જ્યારે ચડી જશે ને પછી હું ચણાનો લોટ ઉપર નાખી અને રહેવા દઈશ. અને અહીંયા મારું ગલકાનું જો પાણી નહીં નાખ્યું તોય જો અહીંયા મારું શાક બનીને થઈ ગયું છે રેડી, સરસ મજાનું. અહીંયા મેથીની ભાજી પણ બની ગઈ છે. અને અહીંયા મેં જો સક્કરિયા આવી રીતે સ્ટીમ કરવા મૂકી દીધા છે. અમારા અહીંયા સક્કરિયા છે ને ઓરેન્જ કલરના મળે, આપણે જે પેલા હોય ને એવા નથી. એટલે મેં છે ને છાલ નીકાળીને મૂકી દીધા છે એટલે ઇઝી થઈ જાય. આજે જો બહાર નીકળવાની ઈચ્છા છે ને, એટલું સરસ વેધર છે, જરા પણ ઠંડી નથી. મસ્ત એટલે ઠંડી એટલે મીન્સ આવું નોર્મલ પહેરવું પડે છે કે આપણે કોટ પહેરીએ ને એવું નથી. બહુ જ મસ્ત છે. 11-12 ટેમ્પરેચર છે એટલે ગમે એવું છે ને. તડકોય છે જોડે જોડે. ચાલો તો દેવમને પિક કરી અને ડાયરેક્ટ એને લઈને જઈશ સ્વિમિંગ, પછી ડેન્ટિસ્ટ અને સ્વિમિંગ. એટલે દેવમને મેં લઈ લીધે છે સ્કૂલેથી અને હવે અમે બંને જઈએ છીએ ડેન્ટિસ્ટ. દેવના દાંત છે ને બરાબર છે નહીં, ડૉક્ટરને મને કેવું પડશે દાંત નીકાળ નાખો. બરાબર જ છે, કંઈ રેગ્યુલર ચેકઅપ છે એટલે. દેવ આવું વેધર તને મજા આવે ને બેટા, હે ને? ઠંડુ જ નથી આજે, નહીં? દેવમ જો અહીંયા આવી ગયો છે ડેન્ટલ સર્જરીમાં. ચાલો તો દેવમનું તો થઈ ગયું છે ચેકઅપ. હવે દાંતનું બરાબર છે. એને ખાલી 2 ટાઈમ બ્રશ કરવાનું કીધું છે. આઈ હોપ કે દેવમ હવે કરે નહીં. હવે દેવમને લઈને જવાનો છે સ્વિમિંગ. કાલનો દિવસ એ મારો આવો દોડભાગમાં હતો, આજનો દિવસ આવો જ છે. જીપી ને ડેન્ટલ એટલે નોર્મલ ચેકઅપ જ છે, એવું કંઈ છે નહીં અમારે કરાવવું પડે એવું. પણ જે રેગ્યુલર ચેકઅપ હોય ને એ કરાવી લઉં હું. એટલે પછી જો દેવના મોટા મમ્મીને મળી આવ્યા નહીં, મોટા મમ્મીને હે ને. અને હવે અમે જઈએ છીએ ડેન્ટિસ્ટમાંથી પતાવી અને દેવમને લાઇબ્રેરી જવું. થોડી વાર છે, બહુ નથી સ્વિમિંગમાં. જેમ કે મમ્મા મને થોડી વાર લાઇબ્રેરીમાં લઈ જાઉં છું પછી સ્વિમિંગ. જેમ લાઇબ્રેરીમાં આવી ગયા છીએ અને દેવામાં હવે ફાઇન કરે છે ને કંઈ બુક ગમશે મને લાગે ત્યાં સુધીમાં મારા ટાઈમ થઈ જશે. દેવમ જે લેવી જલ્દી લઈ લે બેટા, તાર પાસે 15 મિનિટ્સ જેવું રીડિંગ ટાઈમ છે. એટલે મારો દીકરો હેરી પોટર ના લીધી ત્યાં તારી હેરી પોટર નહીં. મેં આ બુક લીધી છે, અત્યારે થોડી વાર રીડ કરીશ. દેવમ તો હજી મને લાગે શોધશે ને ત્યાં ટાઈમ થઈ જશે. ફૂડ ફોર લાઈફ. ચાલો અમે જો ઘરે આવી ગયા છે ને. આજે દેવામને છે ને શાવર મેં ત્યાં જ લેવડાવી ગયું છે એટલે શાંતિ થોડું નહીં. દેવા મેં થાકી ગયો, સ્કૂલેથી લઈને ડાયરેક્ટ બિચારાને જતી રહી હતી મારા દીકરાને. એટલે નહીં બેટા. ચાલો મારા હવે સક્કરિયા સ્ટીમ થઈ ગયા હશે, હેન્ડ વોશ કરી. અને જો સક્કરિયા છે ને એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે આને હું છીણીમાં કે ચાયનામાં ગ્રેટ કરી નાખીશ. એટલે એમાં જે આપણે રેસા હોય ને એ નીકળી જાય, તો શીરો બનાવીને તો મજા આવે, એકદમ સ્મૂથ લાગે. આમ પણ અહીંયા અમારા આમાં મને લાગે બહુ એટલા બધા રેસા હોતા નથી. આપણે ઇન્ડિયાના હોય ને સક્કરિયા આવેલું ઘણી વખત એટલા બધા એમાં રેસા હોય ને. આમાં છે નહીં પણ ટૂંક અને ઓરેન્જ કેવા લાગે જો સક્કરિયા. ચાલો તે કરી લઈએ. અને આજે ડિનરમાં બીજું બનાવવાનું છે રોટલા. તો રોટલા તો ગરમ ગરમ જ મજા આવશે. થોડી વાર રહીને પછી બનાવીશ. પછી અમે જમી લઈશું. મસ્ત મજાની જે ભાજી છે અમારી સરસ. ભાજી જોઈને જ મને એવું થાય કે ક્યારે હવે ડિનર કરીશ, કારણ કે ખાસા ટાઈમથી ભાજી નથી ખાધી મેથીની. બીજું બધું મેથીનું બનતું હોય, થેપલા અને ભજીયા અને બધું, પણ ભાજી આવી રીતે ચણાનો લોટવાળી નથી બનાવી આ વખતે, તો મજા આવશે. ચલો જો રેડી કરીને મૂકી દીધું છે ફ્રીજમાં. હવે મૂકી દઈશ. એ કાલે બનાવી નાખશું શીરો. જો રોટલા મેં સ્ટાર્ટ કરી દીધી ને તમારા રોટલા ફાટે નહીં એના માટેની જો નવી ટ્રીક હોય ને
તો જ્યારે તમે રોટલો મૂકો ને અહીંયા આવી રીતે, પછી બીજી સાઈડ છે ને તમારે પાણી લગાવી દેવાનું થોડું આવી રીતે, પછી તો રોટલો ફાટે નહીં. તો મારે પહેલાં છે ને બધા રોટલામાં ક્રેક બહુ થઈ જતી. આમાં છે ને થાય નહીં, જો એકદમ સરસ બન્યો છે ફૂલીને, શેપમાં ઓછા જાય જો. એટલે પાછળથી રોટલો જો ફાટી જાય ને એવી રીતે નહીં ફાટે. અને જ્યારે પલટાવો ને થોડો શેકાઈ જાય ને પછી એનામાં પાણી ઉપર લગાવવાનું અને પછી ડન. હવે નહીં ફાટે રોટલો, સરસ થઈ જશે. નવી ટ્રીક છે કે રોટલા બનાવવાની. મમ્માનું ફર્સ્ટ ઇન્વેન્શન. ના હા, કારણ કે હું કંઈક ને કંઈક રોટલામાં કંઈક નવું શોધતી હોઉં, કારણ કે રોટલા આપણને એટલા બધા ફાવતા નથી ને એના લીધે થઈને. પહેલાં હું રોટલા બનાવતી ને ત્યારે ઠંડા પાણીથી લોટ બાંધતી ને તો જરાય મારા રોટલા સારા નહોતા બનતા. હવે ગરમ પાણીથી એકદમ વોર્મ હોય ને, એકદમ ગરમ એમ વોર્મે નહીં, હોટ વોટર, એનાથી હું લોટ બાંધું અને થોડી વાર રહેવા દઉં અને પછી બરાબર એને મસળી અને રોટલા બનાવું એટલે સરસ બને છે. તો જે મારા જેવા શીખાવ જે હોય ને રોટલાના કારીગર એને એવી રીતે કરવાના. ચાલો જો જમીને ફ્રી થઈ ગયા. અત્યારે કેટલા 8 વાગે થાય, વહેલા જમી લીધું ને દેવમ આપણે. અને દેવમ હોમવર્ક કરવા બેઠો છે અત્યારે નીચે આજે. ચાલો તો હું પણ વિડીયોનો એન્ડ કરી દઉં. કાલે મળીશું ફરીથી નવા વિડીયો સાથે. અને કાલે શિવરાત્રી છે તો કોણ કોણ ઉપવાસ કરવાના છે એ કહેજો. અને તમે લોકો શું બનાવવાના છો એ પણ કહેજો. મારું તો ફિક્સ થઈ ગયું છે. શું બનાવવાનું છે? શક્કરિયાનો શીરો અને બટેકાની સૂકી ભાજી, 2 વસ્તુ કાલ બનવાની છે. ગાજરનો હલવો છે અને કદાચ પરેને ખાવા હશે દીવામાં તો ફરાળી થેપલા, સાંજે ફરાળી રોટલી કેવું બનાવી આપીશ. અમારું પ્લાન એટલું છે મોર્નિંગમાં. યસ, મારા દીવમનું લંચ છે ને એટલે ફરાળી થેપલા જ બનાવવા પડશે. ફરાળી લોટના કાલ બધા અમે ત્રણેય રહીશું એટલે. અને આવતીકાલે હું શિવલિંગ બનાવવાની છું મોર્નિંગમાં, હે ને દેવમ? આઈ હોપ કે હું અર્લી જાગી જાઉં પછી અમે શિવલિંગ કરીશું. કારણ કે મારા મંદિરમાં શિવલિંગ નથી. ઇન્ડિયાથી મારા મામાએ મને આપ્યા છે, પણ એ એવું કે મંદિરમાં છે ને એને પૂજા કરી અને પછી એને તમારે આપણે ઓલું કરાય એની પધરામણી. ચાલો હવે મળીશું ફરીથી કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.